નમસ્કાર દોસ્તો, ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. દોસ્તો, જ્યારે પણ તમારા બાળકોના ડોક્ટર તમારા બાળકનો રિપોર્ટ કરાવે ત્યારે ઘણીવાર સીબીસી અને સીઆરપી નો રિપોર્ટ કરાવે છે. દોસ્તો, કોરોના વખતે સીટી સ્કેનમાં કેટલા ટકા ન્યુમોનિયા છે અને કેટલું સીઆરપી છે એ વાત જ દરેક જગ્યાએ ચાલતી હતી. દોસ્તો, કેન્સરની બીમારીમાં પણ સીઆરપી ખૂબ જ વધી જાય છે. દોસ્તો, ડોક્ટર લોકો જ્યારે સારવાર કરતા હોય ત્યારે ઘડી ઘડી સીઆરપી નો રિપોર્ટ કરાવતા હોય છે. તો દોસ્તો, આ સીઆરપી શું છે, તે કેમ વધે છે, નોર્મલ કોને કહેવાય, વધારે વધે તો શું થાય, સીઆરપી ના રિપોર્ટનો અને પ્રોટીન યુક્ત ખોરાકનો શું સંબંધ છે, આ દરેક પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જરૂરથી જાણવા મળશે. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો સીઆરપી એટલે શું? સીઆરપી એટલે સી રિએક્ટિવ પ્રોટીન. નોર્મલી સીઆરપી આપણા લોહીમાં ફરતું એક પ્રકારનું પ્રોટીન છે જે લીવર દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે પણ શરીરમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફ્લામેશન એટલે કે સોજો વધી જાય છે ત્યારે લીવર દ્વારા સીઆરપી નું પ્રોડક્શન વધી જાય છે અને લોહીમાં સીઆરપી નું પ્રમાણ વધી જાય છે. તો ટૂંકમાં સીઆરપી એક ઇન્ફ્લામેટરી માર્કર છે. જેટલું ઇન્ફ્લામેશન વધારે એટલું સીઆરપી વધારે. તો આ ઇન્ફ્લામેશન એટલે શું તેની વાત કરું તો આપણા શરીરની એક રક્ષણાત્મક પ્રક્રિયા છે અને હીલિંગ પ્રોસેસમાં તે મદદરૂપ થાય છે અને બીમારીનું પ્રમાણ જાણવામાં તે મદદરૂપ થાય છે. ઇન્ફ્લામેશન બે પ્રકારના હોય છે, એક્યુટ એટલે કે સડન, ક્રોનિક એટલે લોંગ લાસ્ટિંગ. જો એક્યુટ ઇન્ફ્લામેશનની વાત કરું, ધારો કે શરીરમાં કોઈ પણ ત્વચાના ભાગમાં કોઈ ઇન્ફેક્શન થાય તો ધીમે ધીમે એ ગુંગળું બની જાય છે અને ત્યાં ત્વચા લાલ થઈ જાય છે, તે ભાગમાં દુખાવો શરૂ થઈ જાય છે, એ ભાગ થોડો ગરમ લાગે છે અને ત્યાં કોઈ પણ અડે કે દબાવે તો એ ભાગમાં દુખાવો થાય છે અને તે ભાગની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે અને થોડા દિવસોમાં એ ગુંગળું મટી ગયા બાદ બધું જ નોર્મલ થઈ જાય છે. જ્યારે ક્રોનિક ઇન્ફ્લામેશનની વાત કરું તો ધારો કે કોઈ દર્દીના ફેફસામાં ટીબી એટલે ક્ષયના જંતુઓ આવ્યા હોય તો તે ધીરે ધીરે ફેફસામાં નુકસાન કરે છે અને તેની કાર્યક્ષમતા ઘટાડે છે. જો બરાબર નિદાન ન થયું હોય કે બરાબર એની સારવાર ન મળી હોય તો આ ઇન્ફ્લામેશન મહિનાઓ અને વર્ષો સુધી ચાલતું રહે છે. તો ટૂંકમાં એક્યુટ એટલે થોડા સમયમાં શરૂ થયેલ બીમારી અને ક્રોનિક એટલે કે લાંબા સમયથી ચાલી આવતી બીમારી. સીઆરપી એક્યુટ અને ક્રોનિક બંને કન્ડિશનમાં વધે છે. તો દોસ્તો, સીઆરપી ક્યારે વધે છે? જ્યારે પણ શરીરના કોઈ પણ ભાગમાં ઇન્ફ્લામેશન થાય ત્યારે સીઆરપી વધે છે. સૌથી પહેલા ઇન્ફેક્શનની વાત કરીએ તો જ્યારે પણ કોઈ વાયરસ કે બેક્ટેરિયાના ઇન્ફેક્શન બાદ શરીરના કોઈ પણ ભાગમાં નુકસાન થાય છે એટલે કે ઇન્ફ્લામેશન થાય છે ત્યારે સીઆરપી વધે છે. જેમ આપણે કોરોનામાં જોયું કે વધારે સીઆરપી આવતું હોય તો વધારે નુકસાન થતું હોય છે. બીજા નંબરની વાત કરીએ તો ઘણીવાર ઇન્ફ્લામેટરી બીમારી પણ હોય છે જેમાં ઇન્ફેક્શન નથી હોતું પરંતુ માત્ર ઇન્ફ્લામેશન થી આ બીમારી થાય છે, જેમ કે અસ્થમા, ક્રોન્સ ડિઝીઝ અને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ. નંબર 3, એક્યુટ ઓટોઇમ્યુન ડિઝીઝ. જે બીમારીમાં સીઆરપી વધે છે કે જેમાં પોતાના શરીરની ઇમ્યુનિટી પોતાના સેલ્સ ઉપર એક્ટિવ થાય છે અને સેલ્સનો ડેમેજ થાય છે અને સેલ્સમાં ઇન્ફ્લામેશન થાય છે, જેમ કે સંધિવા એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ, લ્યુપસ અને વાસ્ક્યુલાઇટિસ જેવી બીમારી. નંબર 4, ઘણીવાર હૃદયને લગતી બીમારી જાણવા માટે હાઈ સેન્સિટિવ સીઆરપી નો રિપોર્ટ કરવામાં આવે છે. જો હાઈ સેન્સિટિવ સીઆરપી વધારે આવે તો હૃદય રોગની થવાની શક્યતા વધી જાય છે. નંબર 5, આ સિવાય ફિઝિકલ સ્ટ્રેસ, સ્મોકિંગ, ડાયાબિટીસ અને ડિહાઇડ્રેશનમાં પણ સીઆરપી ની વેલ્યુ વધી શકે છે. નંબર 6, જો સીઆરપી નું લેવલ ખૂબ જ વધારે હોય તો વધારે પડતું ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન હોઈ શકે છે. ફેફસાનું, મૂત્રાશયનું, કિડનીનું અને પ્રોસ્ટેટનું કેન્સર હોય તો સીઆરપી ખૂબ જ માત્રામાં વધી જાય છે. તો દોસ્તો, આ સીઆરપી ની નોર્મલ વેલ્યુ શું છે? સીઆરપી ની નોર્મલ વેલ્યુ 0.3 મિલીગ્રામ પર ડેસીલીટર છે. તમે લેબોરેટરીમાં ઘણી વખત અલગ અલગ રિપોર્ટ જોશો તો તેમાં 6 થી 10 એનાથી નીચે તેને નોર્મલ ગણવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે સીઆરપી 1 થી 10 હોય તો નોર્મલ અથવા સામાન્ય, સીઆરપી 10 થી વધારે હોય તો મધ્ય અને જો સીઆરપી 50 થી વધારે હોય તો તીવ્ર ઇન્ફ્લામેશન થવાની શક્યતા ગણવામાં આવે છે. હવે વાત કરું સીઆરપી અને પ્રોટીન ડાયટ. દોસ્તો, જ્યારે પણ હું દર્દીના માતા પિતાને એવું સમજાવું છું કે તમારા બાળકનું સીઆરપી વધારે થઈ ગયું છે તો ઘણીવાર એ લોકો ગૂગલમાંથી સીઆરપી સર્ચ કરે છે અને સી રિએક્ટિવ પ્રોટીન વાંચ્યા બાદ એવું પૂછે છે, સાહેબ વધારે સીઆરપી હોવાથી શું મારા બાળકને વધારે પ્રોટીન ખવડાવવું જોઈએ કે ઓછું પ્રોટીન ખવડાવવું જોઈએ? તો કોઈ પણ બીમારીમાં જો સીઆરપી વધારે આવે તો પ્રોટીન વધારે કે ઓછું ખાવાથી સીઆરપીમાં કોઈ પણ ફેરફાર થતો નથી.
તો સીઆરપી ટેસ્ટ કઈ રીતે થાય છે? તો સીઆરપી ના ટેસ્ટ માટે લેબોરેટરીમાં બ્લડ કલેક્શન કરવામાં આવે છે, તેમાંથી સીરમ છૂટું પાડવામાં આવે છે, બાદમાં તેને સીઆરપી લેટેક્સ રિએજન્ટ સાથે મિક્સ કરવામાં આવે છે. જો બ્લડમાં સીઆરપી વધારે હશે તો સીઆરપી લેટેક્સ રિએજન્ટ સાથે ચોંટીને તે ગઠ્ઠા બનાવે છે. તો વધારે સીઆરપી હોય તો વધારે એગ્લુટિનેશન એટલે વધારે ગઠ્ઠા બને છે. લેબોરેટરી ટુ લેબોરેટરી સીઆરપી ની વેલ્યુમાં થોડો ઘણો ફેરફાર તમને જરૂરથી જોવા મળશે. તો આ સીઆરપી ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ? દોસ્તો, જ્યારે પણ મેં આ વિડીયો બનાવતો હતો અને થોડું મેં રિસર્ચ કર્યું, તેમાં ઘણા બધી જગ્યાએ એવી માહિતી જોઈ કે આ ખાવાથી સીઆરપી ઘટી જાય છે, આ ખાવાથી સીઆરપી ઘટી જાય છે. તો અહીં વધારે ચોખવટ કરું તો સીઆરપી જે તકલીફના હિસાબે વધ્યું હોય તેની સારવાર કરવાથી સીઆરપી ઓછું થાય છે અને નોર્મલ થાય છે. જેમ કે ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક્સ એન્ટીવાયરલ મેડિસિન આપવામાં આવે છે. ઓટોઇમ્યુન બીમારી હોય તો સ્ટેરોઇડ્સ કે NSAID નામની દવાઓ આપવામાં આવે છે. ઘણા લોકો ખટાશવાળા વિટામિન સી યુક્ત ફળો કે પ્રોટીન યુક્ત ખોરાક ખાવાથી સીઆરપી ઓછું થાય છે એવું પણ કહેતા હોય છે. પરંતુ આવા ખોરાકથી કદાચ બીમારીમાં ઝડપથી સુધારો થઈ શકે છે. સીઆરપી તો બીમારી સુધરશે તો જ થશે. તો દોસ્તો, મને આશા છે કે તમને સીઆરપી ટેસ્ટ વિશે તમામ માહિતી મળી ગઈ હશે. છતાં પણ જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઈક અને શેર કરી શકો છો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.